મરાઠીવાડ પરિષદનું 74મું વાર્ષિક 2 દિવસીય અધિવેશન વડોદરા ખાતે શરૂ થયું છે। ડોક્ટર ઉદય નિરગુડકરના અધ્યક્ષપદે યોજાયેલા અધિવેશનમાં પ્રસાર માધ્યમ અને સાહિત્ય વિષય પર પરિસંવાદ યોજાયો હતો। આ પરિસંવાદમાં શુગના સંજય રેડેકર, કૃષ્ણ ભાવે, સંદીપ કદમ અને ચંદ્રશેખર અગ્નિહોત્રી ભાગ લઈને પ્રસાર માધ્યમોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરીને લોકોને સાહિત્યમાં રુચિ લેતા કરી શકાય તેવો મત વ્યક્ત કર્યો હતો। આ અધિવેશનમાં વિધાનસભાના મુખ્ય દંડક બાળકૃષ્ણ શુક્લ અને અધ્યક્ષ મિલિંદ બોરડસ સહિતના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। સંસ્કારોથી સૂચિત થયેલી એક નગરી છે। મરાઠી વાङ्મય પરિષદનું આ વખતનું 74મું જ્યારે સંમેલન છે અને આ સંમેલનમાં વડોદરા માટે ગૌરવની વાત છે કે ડૉક્ટર ઉદય નિરગુડકર કે જેઓ એક મેનેજમેન્ટના નેતા છે, જેઓ એક જ્યેષ્ઠ પત્રકાર છે અને 50થી વધુ દેશોમાં તેમનો પ્રવાસ થયેલો છે અને ખાસ કરીને યુવાનોને માર્ગદર્શન આપવાનું તેઓ અથાગ કામ કરી રહ્યા છે। આ વખતના સંમેલનના અધ્યક્ષ તરીકે તેઓ હા પાડી છે, તે માટે મરાઠી વાङ्મય પરિષદ અને વડોદરા વતી તેમનો ખૂબ આભાર માનું છું।